મારા હેઠળ હમણાં આવું થતું હોય રોજ ને ભાઈઓ હવે પછી સિરિયસ સાથે ગાડીની મસ્તી નહીં કરવાની આજુબાજુમાં તારું ગમે તારા કોઈ નહીં તારા મા બાપ જિંદગી ઓછી અત્યારે સમાધાન કરવા ગયા હોય એને જે મસ્તી કોઈ ટાકા રાખતું હોય એ પછી સહન કરી શકી નથી। हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश, आप सभी को दूंगा जगह स्कीम चुके आए हो आप सब बच्चों के मैं भी मस्त मस्त ठीक हूँ। फटाफट नहाई धोઈને આજે ભગવાનની પૂજા કરી દઈએ હે ને મમ્મી? પપ્પા એટલે તારા પૂજા પાઠ બધું કરવું પડે એટલે ફટાફટ નાહી લેવું પડે આજે જલ્દી ને થોડુંક લેટ ઉઠા હે ને મમ્મી? ચાલે હવે આટલું તો હું આટલું ચાલે આમથી વહેલા ભાઈ ઉઠજો ભાઈ તને કે વાર કહેવાનું હું કઈ હવે જો કાલે ડીજે માં ગયો પછી ત્યાં હજી વાર લાગી ગઈ બેહેલા હતા એટલે દોસ્તા લોકો હાથે ભગવાનને પગે લાગી દઈએ પિતૃ લોકને હું બરાબર ને પછી કાલના જ કપડાં પહેરી દીધા કાલે આ 2 કે 3 કલાક માટે પહેરેલા હતા એટલે પછી ધોયા નહીં કરવા પડે બધી વાતમાં। આજે પપ્પા નથી એટલે દીવા પણ આજે સળગાવવા પડશે ને કમર દુખે છે સમજો કેવું 50 ના એમ તો 70% દુખે છે 30% આવી જાય પણ 70% દુખે છે। લોઅર બેક પર બહુ લોડ આવે એટલે બહુ હાથની બહાર ને વધારે વજન લે એટલે તો બહુ જ ને કોઈ દિવસ આટલું વજન નહીં ઉચકેલું હોય તમે પહેલા દિવસે જીમ જાઓ ને વધારે એટલે કે સહેજ માણો પછી બીજા દિવસે કેવું દુખે તે ટાઈપ મારી લોઅર બેક છે કેમ કે લોઅર બેક પર અમે કોઈ એક્સરસાઇઝ નહીં કરતા હતા ડાયરેક્ટ જ ડેડલિફ્ટ હવેથી ચાલુ કરીએ ધીરે ધીરે મસ્ત ને આજે લેગ છે એટલે સ્ક્વોટ તો મેં મારતો નહીં હતો ટીદારે મારેલા પણ એની લીધે કે પેલું મશીનનો કેબલ તૂટી ગયેલો હતો પણ આજે સ્ક્વોટ નથી મારવાના નોર્મલ જ છે। મારા હેઠળ હમણાં આવું થતું હોય રોજ કેવું જલતા હે જલતા। चल भाई काल फटाफट वीडियो एडिट કરીને હું અપલોડ કરી દઉં ને ભાઈ 1 વાગ્યા પહેલા જ બધા વિડીયો આવી જતા છે ભગવાનના ભરોસે। મારો અવાજ બી થોડોક જાડો થઈ ગયો છે કેમ કે કાલે બહારનું ખાધેલું ને પીધેલું ને એટલે ને અડધી રાત સુધી રખડા કરતા હતા બધું બહુ એટલે બહુ બધું સિરિયસ મેટર થઈ જતી પછી યાર ખોટું વિડીયોના ચક્કરમાં દોસ્તી તું તે બધું આપણે નથી કરતા એટલે પછી મેં વિડીયો બંધ કરીને બધું સમાપન થઈ ગયું ને ભાઈઓ હવે પછી સિરિયસ સાથે ગાડીની મસ્તી નહીં કરવાની ભાઈ કેમ કે આગળ આ તો ચાલે આ સમજાવે આ તો નોર્મલ હતું પણ જ્યારે અમે કેક કાપવા ગયેલા ત્યારે પણ હતું એની હાથે પછી એવું નહીં યાર ભાઈ બધાના દિવસ આવે ત્યારે સહન કરવાની તાકાત તમારામાં બી હોવી જોઈએ સમજી જજો મારા ભાઈઓ બાકી કાંઈ નહીં અંદર આપણે લડવાનું નથી ભાઈચારા ટોપ ઓકે ચલો ભાઈ જમવાનું થઈ ગયું કે બાકી છે શું બનાવવાના છોડીનું શાક ને વઘારેલો ભાત તો મમ્મી જમવાનું બનાવે મમ્મી એવું કીધા હતા કે મેં હવે જલ્દી બનાવી દેવા પણ જલ્દી મતલબ કે પેલું ઠંડુ જમાડવાના હતા કે હવે તમે ખબર પડે અમે 2 દિવસથી મમ્મીને બોલ્યા કરીએ કે જલ્દી જમવાનું નહીં બનાવે મમ્મીનું એ કે પોયરા લોકો જરીક પપ્પાને પોયરો જરીક જમે ગરમ ગરમ એટલે તાત્કાલિક બનાવીને પણ આજે ગુસ્સે થઈ ગયા તો ચાલ અમને એવું કે ચાલ હવે ઠંડુ જમવાનું હોય પણ જોયું તો મમ્મીઓ જો અમારું તાજું બનાવે છે રોટલી કરે છે આજે જ ને કામ મળે થેન્ક યુ ભગવાન પપ્પા બી એમ છે હવે બધું હું યાર બધાના ઘરમાં મમ્મી પપ્પા હારા જાય ખાલી કમી આપણામાં જ હોય છે આજે કોઈ જો આજુબાજુમાં તારું ગમે તારા કોઈ નહીં તારા મા બાપ જિંદગી ઓછી અત્યારે હા એ તો છે જ પણ કઈ નહીં હવે જમી લઈએ ને આપણો 1 વાગ્યા પહેલા વિડીયો આવી જાય ને ભાઈ મારી કમર દુખતી હતી થોડી બોલે આ બાજુ કે એટલું હલકે મારી જવું એટલે બડા હરામી હો બેટા કોણો છે બધું કામકાજ બહુ એટલે બહુ જ છે મારું કોઈ દિવસ એવું બને નહીં કે એમ સુઈ જાઉં બપ્પાના જ્યારથી વ્લોગ એવું ચાલુ કર્યું કોઈ દિવસ છૂટો નથી બપ્પાના કેમ કે ટાઈમ જ નહીં મળે એક પછી એક એમ ટાઈમ નથી મળતો કેમ નહીં કે રાતે સવારે બહુ મોડો ઉઠે તે નહીં કવર કરી લેવું પડે વળી લે માણસને 2 ટાઈમ જમવાનું ને સારું હોવાનું જોઈએ
બરાબર ને જીમ ગયા હું શિવલા ને રોસલા ખાવે છે એટલે આજે છે લેગ એટલે લેગ ચૂકાઈ નહીં બાકી એ બધું જોઈ લો સામાન શિવલાના હેડફોન જસ આપી ગયો આલું સામાન લઈ જવાનું છે ફટાફટ ચાલ ફટાફટ ભાઈ એટલે આવા જાટો આવી ગયો અજબ ટાઈમ પર બધા આવી ગયા ચાલ ભાઈ ફટાફટ જીમ પડી ગઈ ભાઈ હમણાં જ ભાઈ ટોલા ભાઈ ભાઈ તો ભાઈ જીમ ફટાફટ ઘરે નીકળ્યું મુકેશભાઈ ની વાર જોઈ ભાઈ બોડી બનાવી દીધી હે રોજલા બોડી બનાવી દીધી બોડી બનાવી દીધી ચાલતો આવે ને ચાલતો 500 ml ભાઈ આજે પાછા મોજીલાઓ મોજ કરવા આવી ગયા છે ધાબા પર તો ધાબા પર આ શું જોવા મળે છે આ કોઈ કરેલું છે કે પપ્પા લોકોએ કર્યું શું છે સમજ નહીં પડતી ફોન કરીને પૂછવું પડે 5 વાગેલા છે લાગતું નથી 5 વાગેલા એવું લાગે કે 6 સાડા 6 થઈ ગયા જોઈ લો ભાઈ સુરત દાદાઓ બહુ ઓછા છે ચમકતા નથી બહુ ઓછા ચમકે છે એવું લાગે કે 6 કેટલા 6 વાગી ગયા ફટાફટ છે ને ચાલો ભાઈ આવી ગયા પોઝિશન પર મૂળ પોઝિશન પર એકદમ બેવફા ટાઈપ આજે થોડુંક શૂટ કરીએ કેમ કે બહુ અંદરથી બેવફા થઈ ગયેલો છું સેડ છું સેડ અંદરથી સેડ છું ભાઈ અંદરથી સેડ છે તમારો ભાઈ આજે હમણાં કેટલા વાગ્યા 6 વાગી ગયા મારા મેં હવે નીચે જાઉં છું એક બે રીલ નાની નાની ઉતારી બાકી કંઈ નીકળીએ બાકી કંઈ નહીં ભાઈ જવાના હશે તો જશે જવાના હશે ને જિંદગી માટે બધી જગ્યાએથી ચાલ્યા જશે કહે ને કે ભાઈ બધા લોકો એવું કહે છે કે ભાઈ જે છોકરી સાથે આપણે ફિઝિકલ લઈ ગયા ને તે પછી આપણે છોડી નહીં જાય અલા ભાઈ જેને જવું હશે ને તેની સાથે ફિઝિકલ બધું રહી જાય ને તો એ છોડીને આપણે ચાલી જશે અને જેને નહીં જવું હશે ને તે ભાઈ મજૂરી કરશે બધું કરશે આપણી જોડે આપણે ભલે આપણી પાસે કંઈ નહીં હશે ને તો પણ આપણી સાથે રહેશે જેને રહેવું હશે તેને બાકી જેને જવું હોય ને તે તો જવાના જ છે ભાઈ જવા દે ચાલો ચાલો ભાઈ હવે નીકળીએ ફટાફટ 6 વાગી ગયેલા છે ને ત્યાં જાઉં ને મારું કામ પટાવું પછી જિંદગી એક જ છે તો મોજ કરી લેવું લોકો સાથે ખોટું કરીને એવી રીતે મોજ નહીં કરવાની આપણી રીતે મહેનત કરીને મોજ કરવાની સારા રસ્તે ગઈને ખોટા રસ્તે નહીં બાકી કંઈ નહીં મારી સાથે રહેશો તો તમે પણ મોજ કરતા થઈ જશો એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો મારી જાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બાકી સપોર્ટ તમારો આવતો છે અહીંયાથી અહીંયા થતો છે બસ થશે ભગવાન આપણી સાથે છે એ મને મારી જાત પર વિશ્વાસ છે બાકી કંઈ છે નથી જમીને અહીંયા આવ્યા પણ અહીંયા કોઈ નથી આ બે જ નીકળીએ હાર્દિક ડેપો પર બેઠેલો છે એની ખબર એને ખોટું લાગી ગયેલું હું છે સમાધાન કરવા ગયા હોય કે આ તો ખાલી એક વિડીયો માટે હતું ના પણ સ્ટાર્ટિંગ તો આ લોકો કરું એ વિડીયો માટે તો હતું નહીં એ વસ્તુ તો ભૂલી જ જજો સ્ટાર્ટિંગ તો હવે જ કરલું ગાડી મેં નથી અંટાડી ચાવીઓ મેં નહીં પકડી પાછી આપી દીધી અંટાલી બધું એ લોકો જ છે પણ આ તો હવે ચાલ હવે આપણી શું કે આપણી રીતે કોઈના સંબંધ નહીં બગડતા હોય તો આપણે કુરબાન કરી દઈએ બધું શિવલા સોરી કહી દેલા ભાઈ મેં અંટાલી કોને અંટાલી હવે સિરિયસલી હું લેલા બધું લેવા આજ લગી નહીં બોલે એટલે તમે ચડી ખાઈ ગયા હવે સિમ્પલ વસ્તુ છે કે આજ પછી જેટલી પેલું કહે ને કે જેટલી શું કહે મસ્તી કોઈ ટાકર એકલો પછી રિએક્શન નહીં મળે ને કોને સંભળાય છે જેને જે મસ્તી કોઈ ટાકર રાખતો હોય એ પછી સહન કરી શકી નથી મસ્તી આ તમને છે સાચી વાત હા જે દિવસે ફરક પડે એટલે મને કહેજે કે નહીં પડે ચાલ તો સમાધાન થઈ જાય હવે આ વસ્તુ ખોટું છે અમારા ઉલપાડમાં ઉલપાડના કંડક્ટર બહુ આરામના હોય છે આ મેં કે નવડિયા લીધી હે ને ભાઈ એ લોકોના ટિકિટના પૈસા આપીએ તો ટમણી કરે દાદા ઉંમરવાળા તો પહેલે જ બસમાં જેલો ને તો લવેલો
કોઈઓ આયેલા એ લોકોને ટમડી છે કઈ નહીં વિડીયો જોતા તો વાંધો નહીં ટમણી ઓછી કરી દેજો નહીં તો પછી મારી પબ્લિક આગળ વધે ને તો આ નિયમો કાયદા એકદમ ભારે કલાક છે અરે આ બધામાં નહીં પડવું મારે છોડ ભાઈ છો ભાઈ સમાધાન કરી દેવું ભાઈ એ તો મસ્તી હતી મારી લીધે મેં તો 2500 કરો તમે ચાવી બીજા દિવસે તમને રિએક્સ બી મળે મેં ના પડી હા બસ ભાઈ જોઈ લીધું ને હવે અત્યારે મેં મારી ચાવી ગલું એટલે ગાડીમાં લગાવું તમારી તાકાત છે લગાવ કરો કાલે હવા ઉઠી મને ચાવી નહીં દેખાય તો બંને ટાયર હવા નીકળી જાય એની ગેરંટી હું નહીં લઉં પછી તમારી ગાડી શું થાય શું નહીં થાય ગેરંટી ખાલી હોવા નહીં કરે ને બીજું કઈ નહીં કે બીજું કઈ એ તો ગાડી પર ડિપેન્ડ કરે કે શું થાય અચ્છા એટલે કઈ તોડફાડ તોડફાડ શું કહું એમાં તોડફાડ કહું એવું નહીં સ્વભાવ ખબર પડે અચ્છા ઉપર ડિપેન્ડ કરે એ તો કાલે ઉલટીકના મેચ ચાવી નહીં આપતે તો આ લોકો હું તો એકલો ભાઈ બને એ બનતે ને કાલે જોબ હોની જશે કાલે હવાર બંને ચાવી નહીં આપતે તો લાગે મારી જોબ ની રજા છે ભાઈ શિવલાની વાત કહું શિવલાને મેં કેમ કે બંને શિવલાને આપી દીધી ધરતે તો મેં નહીં આપતે મારે ત્યાં પણ નહીં આપતે ના એ વસ્તુ તો છે કઈ નહીં હવે સમાધાન કરી દીધું છે હાર્દિક તો ભાઈ એની શું કે જીત પર જ અટકી રહેલો છે હવે શું કરીએ જીત પણ છે મેં તો કીધું 2500 કરો મેં નાની પડે હવારમાં આવીને મૂકી જવાનું તો પછી કરવાની જરૂર જ મેં કાં કીધું ના ચાવી મૂકી જવાનું મેં નહીં કરું કરો રાતના આખી રાત એ ચાવી રાખો હવારમાં મૂકી જવાની નહીં દેખાય તો હવે નહીં કરે પણ મેં કાં કીધું કરો મેં તો કીધું મેં તો 25 વાર કરો છું એમ તો કેવું છું સારું તમે જોઈ લેજો હવે તમે બધા ને 25 વાર કરજો બધા આવીને પણ હોવાર થતાં ગાડીમાં ચાવી જોઈએ બસ ને પેટ્રોલો જોઈએ ને અંદર મસ્તી કાંઈ નહીં હવે થોડુંક સમાધાન કરી દઈએ આપણે ચાલો આપણે ઘરે નીકળતો છું અહીંયા લગીને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ બાકી ગુડ નાઇટ મોજ કરો ને ધ્યાન રાખો બાકી કંઈ નહીં કાલના વ્લોગમાં મળીએ ગુડ નાઇટ